અધિકારીઓની મનમાનીથી હંમેશા જનતાને ભોગવવું પડતું હોય છે। જનતા હેરાન પરેશાન થતી જોવા મળે છે। પણ અત્યાર સુધી તમે સાંભળ્યું છે કે અધિકારીઓના ખિસ્સા ભરાય છે એટલે તેઓ મનમાની કરતા પણ જોવા મળે છે। પણ આ તો મંત્રીના ખિસ્સામાં જ પૈસા નથી આવ્યા અને એટલા માટે જ તેઓ પગારના ત્રાસથી કામ પર ન આવ્યા અને તેના લીધે જ જનતાને હાલાકી ભોગવવી પડી હતી। તેવી જે ઘટના સામે આવી છે। તલાટી કમ મંત્રી વારંવાર રજા ઉપર રહેતા હતા। 10 મહિનાથી તે કામ નતા આવ્યા અને તેને લઈને જે આ ગામના લોકો છે તેમાં રોષ જોવા મળ્યો હતો કારણ કે તેમના જે દસ્તાવેજ છે તેમનું કામ અટકી રહ્યા હતા। શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોય છે અને ક્યારેક તો કામ પર હાજર પણ રહેતા નથી તેને લઈને જે જનતા છે તેમાં રોષ જોવા મળે છે કારણ કે તેમના દસ્તાવેજના જે કામ છે તે અટકી જાય છે અને ખાસ કરીને જે તલાટી કમ મંત્રી છે તેઓ રજા ઉપર રહેતા હોય છે અને તેને લઈને જે જનતાને વારંવાર ઓફિસે જવું પડતું હોય છે, વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે છતાં પણ તેમના કામ થતા નથી। રાજકોટના ધોરાજીના ભોળા ગામમાં આવી જ કંઈક ઘટના સામે આવી છે। ભોળા ગામમાં જે તલાટી કમ મંત્રી છે તે વારંવાર ઓફિસ પર રજા ઉપર હોય છે તેવું લાગે છે અને તેને લઈને જે જનતા છે તેમને વારંવાર ધક્કો ખાવો પડે છે અને તેમના કામ પણ થતા નથી। તેઓનું કહેવું છે કે વારંવાર જ્યારે ઓફિસે જઈએ છે તો પટ્ટાવાળા ઓફિસ ખોલીને પંખા ચાલુ કરીને બેસી રહે છે, જવાબ પણ બરાબર મળતો નથી। જ્યારે તલાટી કમ મંત્રી છે તેમનું કહેવું સામે આવ્યું અને તે સામે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે ભાઈ મને તો 10 મહિનાથી પગાર જ નથી મળ્યો, એરિયસ જ નથી મળ્યો, હું કઈ રીતે કામ કરું। ત્યારે શું કહી રહ્યા છે આ ગામના તલાટી કમ મંત્રી, પહેલા તેને પણ સાંભળી લો। લલિતભાઈ, શું નામ તમારું ને ક્યાં તમારું જગ્યા છે ને આજે તમે જે ચાવીન સિક્કા આપ્યા કીને પણ શું કારણ શું? અમારા ઉપરી અધિકારી ટીડીઓ સાહેબને ચાવીન સિક્કા ગ્રામ પંચાયતના સોંપેલ છે, બરાબર પગારના હિસાબે બરાબર પગાર મળશે ત્યારે હું કામ કરીશ। કેટલા સમયનો પગાર બાકી છે? હું 10 મહિનાથી નહોતો બરાબર પરીક્ષાના હિસાબે, એટલે મારું એરિયસ જે મળવાનું છે એ એરિયસ નાના છે, બરાબર પગાર બે મળે તો હું કામ કરું। આજે શું ચાવીન સિક્કા શું કામ આપ્યા એનું કારણ? એનું કારણ ભાઈ કીધું તો ખરા પગાર ગમતું, હવે ટીડીઓ સાહેબ શું કહે? સાહેબને મળ્યા, સાહેબે કીધું અઠવાડિયા પછી થશે। શું કહેશો ત્યાં સુધી તમે કામ પર જશો? ના, હું નહીં। તો આ હતા રાજકોટના ધોરાજીના ભોળા ગામના તલાટી કમ મંત્રી। તેમનું કહેવું છે કે તેમને 10 મહિનાથી પગાર નથી મળ્યો, એરિયસ પણ નથી મળ્યું, તો તે કઈ રીતે કામ કરે। ત્યારે આ વાત જ્યારે વિકાસ અધિકારી સામે જાય છે, વિકાસ અધિકારી કહે છે કે હું આ બાબતે અજાણ છું પણ તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। ત્યારે શું કહી રહ્યા છે વિકાસ અધિકારી, તમે તેમને પણ સાંભળી લો। આપનું નામ? સાહેબ, જે ભોળાના અંદરમાં જે છે ત્યાં ચાવીને તમને સિક્કા સોંપી દીધા, અત્યારે શું કારણ શું છે? કર્મચારી તલાટી કમ મંત્રીનો પ્રશ્ન છે, અત્યારે અરજીને આવેદન આપી જાય એ ધ્યાને લઈ અને કાર્યવાહી કરશે। એવું કહી રહ્યા છે કે 10 મહિનાનો પગાર નથી, શું કહેશો? એ બાબતે જોવડાવીને એનું જે કંઈ જૂનું એરિયસ કે બાકી છે એ તપાસ કરાવીને કાર્યવાહી પૂરી કરશે। અત્યારે ગ્રામજનો અત્યારે પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? અત્યારે જે કોઈ હોય નહીં તલાટી મંત્રી તો કેવી હેરાનગતિ થાય ગ્રામ્યોને? અત્યારે જ ઇસ્યુ ધ્યાને આવ્યો છે 10 મિનિટ પહેલાં એમને કાર્યવાહી કરીને ચાર્જિસ ઉભી કરવામાં આવશે। ગ્રામ્ય પંથકમાં એવું આક્ષેપ છે કે અહીંયા આવતા જ નથી કોઈ તલાટી મંત્રી, શું કહેશો? ના, એવી કોઈ ફરિયાદ હોય તો મારું ધ્યાન દોરશો। તમામ કર્મચારીઓ હાજર રહે છે। પટ્ટાવાળા બી એમ કે અમારો પગાર નથી થતો। ના, પગાર કર્મચારીના સમયસર કરવામાં આવે છે। શું તમે શું આગળ શું પગલાં લેશો ભાઈના? એ કાર્યવાહી કરીને તપાસ કરવામાં આવશે। હાલ અત્યારે કોઈ નથી તો એના માટે શું વ્યવસ્થિત કરશો? તાત્કાલિક અન્ય ગામના તલાટીઓને ચાર્જ સોંપવામાં આવશે। તો આ હતા વિકાસ અધિકારી, તમે તેમને પણ સાંભળ્યા। તેમણે કહ્યું છે કે આ બાબતથી પોતે અજાણ હોવાનું તેમણે જણાવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરશે તેવું પણ જણાવ્યું છે। ત્યારે આવી ઘટના અંગે આપનું શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો। આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ